ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી. ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો. પાર્ટી પ્રમુખ તરીકે રિધિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. તો ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે. આપણે જણાવી દઈએ કે રિધિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીના તેઓ માર્ગદર્શક પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા બન્યા છે. તો 22 ડિસેમ્બરે અડાલજ ખાતે રાજકીય પાર્ટીનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. તો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય. ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રિધિરાજસિંહ પરમારનો ઉદય થયો છે. પાર્ટીના પ્રમુખ તરીકે રિધિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાર્ટીના માર્ગદર્શક રહેશે. પાર્ટીની જાહેરાત વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ રિધિરાજસિંહ પરમારે કહ્યું છે કે આદિવાસી સમાજને આગળ લઈ જવાનું અમારું લક્ષ્ય છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસ કરવાની અમારી તૈયારી છે. તો 22 તારીખે બપોરે 1 વાગ્યે અડાલજ ખાતે રાજકીય પાર્ટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે પાર્ટીના એજન્ડા અને મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. તો રિધિરાજસિંહ પરમાર કે જેઓ પાર્ટીના તેઓને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. બધા શું કહેવાય વરિષ્ઠ નેતાઓ અને જે પોલિટિક્સમાં એક્સપિરિયન્સ છે તો મને એમનાથી જ શીખવાનું છે. જેમ કે હાલ રાઠોડ સાહેબે કીધું કે દરબાર છીએ, ક્ષત્રિય છીએ અને પ્રજાના માટે જ મારા પૂર્વજ પણ જે રોયલ ફેમિલી છે, ગુજરાતની રાજકીય પરિવાર હતા, એમને એમનું જીવન પ્રજા માટે જ આપ્યું છે. આજની તારીખમાં જેમ કે આદિવાસી, પણ હું આદિવાસીની મારા ગરાસિયા ભાઈઓની વાત કરું છું. આજે અમે મારા ગરાસિયા ભાઈઓ સાથે જોડાયેલા છીએ. સૌથી બેકવર્ડ એરિયા આપ ગણતા હો ગુજરાત તો તે બનાસકાંઠા ગણાય છે. હાલ એમાં જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી. ત્યાંથી જ શરૂઆત કરવાની છે. બધા